नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। 9 अगस्त को विश्व आदिवासी दिवस के मौके पर आदिवासी समुदाय की समृद्ध संस्कृति, परंपरा और लोक कला को कई जगहों पर पेश किया गया है। इन कार्यक्रमों में पारंपरिक वेशभूषा पहने बच्चों और महिलाओं ने लोक नृत्य और सांस्कृतिक कार्यक्रम प्रस्तुत कर सबका मन मोह लिया। इस मौके पर आदिवासी समाज की परंपरा, संस्कृति, लोक कला और विरासत को संरक्षित करने का संदेश दिया गया। विभिन्न झांकियों, सांस्कृतिक प्रस्तुति के माध्यम से आदिवासी जीवन शैली और परंपराओं को उजागर किया गया। 9 अगस्त विश्व आदिवासी दिवस के अवसर पर आदिवासी समुदाय को हार्दिक शुभकामनाएं। संयुक्त राष्ट्र संघ द्वारा आदिवासी समाज माटे दरेक वर्षनी 9 ऑगस्टे विश्व आदिवासी दिवस उजववा माटे जे जाહેર કરવામાં આવે છે એ અન્વયે દાહોદ જિલ્લાની જિલ્લા લેવલની ટીમને આ આયોજન કરેલ છે અને એક ભવ્ય સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરે છે। આદિવાસીઓ વર્ષોથી પ્રકૃતિનું જતન કરતા આવ્યા છે, જળ, જંગલ અને જમીન અને પ્રકૃતિને પૂજતા આવ્યા છે અને તેનું સંરક્ષણ થાય, તેનું જતન થાય। સમાજમાં, વિશ્વમાં અને દુનિયામાં આદિવાસીઓની જે જીવનશૈલી છે, એમની બોલી છે, ભાષા છે, એમની પહેરવેશ છે, એમના રીતિ રિવાજો છે, એ તમામ દેશના લોકો અને અન્ય સમાજના લોકો જાણે અને એને અનુસરે એ માટે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। જોહાર, જય આદિવાસી। કુંજલતા પરમાર, રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર, દાહોદ। આદિવાસી દિવસની આખા વિશ્વ અને ભારત દેશના તમામ આદિવાસી ભાઈ બહેનો અને ભારત દેશની અંદર તમામ રહેતા નાગરિકોને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જોહાર, શુભકામના। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ દાહોદ જિલ્લાની અંદર સાંસ્કૃતિક મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક રેલીની અંદર લાખો લોકોની સંખ્યા દાહોદની અંદર ઉમટવાની છે। પણ આ વખતે વિશિષ્ટ એક સાંસ્કૃતિક રેલી યોજાઈ રહી છે, એની અંદર ડીજે સિસ્ટમ નથી રાખ્યું અને અમારા આદિવાસી પરંપરાગત જે વાજિંત્રો છે, ઢોલ, વાજા, શરણાઈ સાથે એ આદિવાસી સમાજ ખરેખર પોતાની ઓળખ જે છે, જે સંસ્કૃતિની ઓળખ છે, એ આજે પોતાની ઓળખના એમના પોતાના સંસાધનો, વેશભૂષાઓ, ઢોલ વાજા લઈને અહીંયા લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો દાહોદ શહેરના તમામ રસ્તાઓ પર થઈને, તમામ ચોરાયા પર થઈને દાહોદ નગરવાસીઓ બધા મળીને અને શાંતિ અને ભાઈચારાથી અમે આ તહેવાર ઉજવીએ એવા આશયથી આદિવાસી પરિવાર કમિટી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અને દેખો, અમારા આજુબાજુમાં જે યુવાનો છે, એ વડીલો છે, એ વડીલો જે પોતાના પારંપરિક ડ્રેસમાં છે, એ ખરેખર અમારા યુવાનોને એક પ્રેરણા સ્ત્રોત છે। કેમ કે કારણ કે અમારો આજનો યુવાન છે એ પોતાની સંસ્કૃતિથી કંઈ ને કંઈ ભટકી ગયો છે, વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ જઈ રહ્યો છે। વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે, એ એટલા માટે ઘોષિત કરેલો છે કે આદિવાસી પોતાની કલ્ચર, પોતાની પરંપરા, પોતાની બોલી, ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ, એની ધરોહર લુપ્ત ના થાય। આજના યુવાને અમે પણ એ જ કહેવા માંગીએ કે આપણી સંસ્કૃતિ ભારત દેશની અંદર વિશેષ સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ ધરોહર લુપ્ત ના થાય એ હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે। જોહાર, જય આદિવાસી।